जय श्री कृष्ण मम्मी जी। जय श्री कृष्ण बेटा। जय श्री कृष्ण नहीं, जय हटकेश बोलवानी आदत पाड़ी ले किंजल, कारण के हवे तू भट्ट परिवारनो नहीं, त्रिवेदी परिवारनो हिस्सो बनी गई छे। मम्मी जो मैं किंजल ने रिंग पहरावी दीधी अने किंजले मने। पण सुशांत कुमार, आटली बधी उतावळ करवानी शी जरूर हती? एक बार किंजलना पप्पा ठीक थई जात के पछी आपणे सागर भाई ने पूछीने राहु केतु बधुं जोईने गोठवत ने सगाईनो दिवस। पण मम्मी मने खबर नथी के पप्पा ने क्यारे भान आवशे, अने मने लागे छे के पप्पानी ट्रीटमेंट पण बरोबर नथी थती। अने एम जोता जो एमां मारे अमेरिका जवानो कॉल आवी गयो तो। मीराबेन, हूँ जाणु छुं सुशांते थोड़ी उतावळ करी नाखी छे। एने वडीलोनी हाजरीमां वीडियो बदलावानी जरूर हती। पण एमां एनो वाक नथी। सगाईनी राते वगर सगाई करी एने घरे पाछा आवવું પડ્યું હતું ने जुवान लोही छे ने वड़ी पाछा लोकोना सवाल। एमां बिचारो थोड़ो रघवायो थई गयो हतो, एमां उतावळ करी गयो। बाकी जो तमने एवुं लागतुं होय ने तो आ वात आपणा चार सिवाय कोई नहीं जाणतुं ने कोईने कहेवानी जरूर पण नथी। हमणां सुशांतना पप्पा आवता ज हशे, आपणे एने पूछीने नक्की करी लईए के शुं करूं के शुं न करूं। तमने जेम ठीक लागे एम करशुं वीणाबेन, पण हकीकत तो ए ज छे के हवे सगाईनी वीडियो पहेरावाई गई छे। ते एनी क्या ना छे? एक काम अटकेलुं हतुं ते पूरुं थयुं। सुशांत, किंजलने तू घरे मूकीने आव। जो तो खरा एना मोढा पर केवो थाक वर्ताय छे। बेटा किंजल, थोड़ू खाती पीती जा ने जो बेटा आराम पण एटलो जरूरी छे जीवन में। जा घरे जईने आराम कर, अमे छीए ने मोहनभाई नुं ध्यान राखवा माटे। भले मम्मी जी। जय हटकेश। बेटा किंजल, तारा मोटे जय श्री कृष्ण बहु मीठू लागे छे। बाकी एक बात तो साची छे, ज्यारे सुशांतना पप्पा ने आ सगाई विषे खबर पड़शे त्यारे खबर नहीं एमनुं वलण केवुं हशे। हाथ छे हवे तो आ सुशांतने इंस्पेक्टर राणा ने फरियाद करी दीधी ने एटले अमे के चोर थोड़ा छीए। अहींया पैसा अमे गमे त्यांथी लावीए, गमे तेने चूकवीए। ए छे कोण? ए छे कोण अमारो रेकॉर्ड राखवा वाळो? उत्कर्ष आओ ने बेस ने। इंस्पेक्टर राणा शुं पूछ्યું आशीष ने? એમાં પૂછવાનું શું હોય? એના મોઢા પર સીધી 3 લાખની રસીદ ચોંટાડી દીધી અને એને કીધું કે પૈસા રોકડા ભલે હોય પણ વ્હાઈટ ના છે। એના પછી કોઈ ડાઉટર ના રહ્યો। થેન્ક ગોડ। અને પેલા સુશાંતને વાત જણાવી કે નહીં તે? એનું તો તું નામ જ નહીં લે રૂપેશ। એ તો સારું છે કે કિંજલ તારા અને મારા પર વિશ્વાસ કરે છે। એ તો બહુ ગડબડ થઈ જાય યાર। અને પાછો પાછો મને કહે છે કે હું કિંજલને પ્રેમ કરું છું। અને મેં જાણી જોઈને સગાઈના દિવસે કિંજલના
એક્સપ્રેસની ચેન એક નંબરનો શકી માણસ છે સુશાંત. તું જોજે રૂપેશ, એનું પ્લાન આ જ છે કે એકવાર કિંજલ અમેરિકા પહોંચી જાય એના પછી આપણા કોઈ સાથે એને મળવા નહીં દે. એમ સારું છે, તું સુશાંતને સારી રીતે ઓળખી ગયો છે. મારા ઓળખવાથી શું થાય યાર રૂપેશ, પણ કિંજલ તો એને નથી ઓળખતી ને. અને હું પોતાની જાતને અત્યારે એટલો હેલ્પલેસ ફીલ કરી રહ્યો છું ને કે વાત નહીં પૂછ. નહીં પૂછું, પણ એક વાત કહું, તારા શબ્દો થકી અને તારા ગુસ્સા થકી તું જે કિંજલ માટે ફીલ કરે છે ને એ દેખાય છે. એનું શું? એવું કંઈ નથી યાર રૂપેશ, મારા તરફથી પણ અને કિંજલ તરફથી પણ. ઓ માય ગોડ, સેજલ દીદી, મને નહોતી ખબર કે આપણા ગુલ્લકમાંથી આટલા બધા પૈસા નીકળશે. માય ગોડ. કિંજલ, ઠીક છે? હા, ઠીક છું હું. અને તું શું કહેતી હતી? ગુલ્લકમાં બહુ બધા પૈસા છે, હે ને? હા કિંજલ, એ તો ઠીક છે, પણ આપણે જોવાનું એમ છે કે આ બધા પૈસામાંથી આપણા ઘરનું લાઇટ બિલ, બધાના મોબાઈલનું બિલ અને ઘર ખર્ચ નીકળે છે કે નહીં. ને સેજલ દીદી, જો થોડાક પૈસા બચે તો જ. હા, હું મારા નવા શૂઝ અને શોર્ટ્સ માટે લઈ લઉં. મારી ટુર્નામેન્ટ આવે છે ને. બીજલ, તું માને એટલા પૈસા નથી આ. તું જ જો ને, 10-20ની નોટ અને 2-5 200-500ની નોટ. ને પરચુરણ પણ કંઈ ખાસ નથી. મારા હિસાબે 3000 થી વધારે નહીં હોય. અને આમાંથી તો આપણા ઘરનું લાઇટ બિલ અને મોબાઈલનું બિલ જ ભરી શકાશે. પછી કિંજલ, ઘર ખર્ચનું શું? તું એની ચિંતા નહીં કર. બેંકમાં થોડા પડ્યા હશે ને થોડા બહુ તારી ટ્યુશનની ફી ના. મને લાગે છે કે આ મહિનો આરામથી નીકળી જશે. પણ દૂધ માટે તો કોઈ ઉધાર દેવા તૈયાર નથી. કિંજલબેન, દૂધ માટે તો રોકડા જ જોઈશે ને. ગુલાબ, તું ચિંતા નહીં કર, હું બેંકમાંથી લેતી આવીશ. કિંજલબેન, જો તમને વાંધો ના હોય તો હું સાહેબને જઈને હોસ્પિટલમાં મળી આવું. કેટલા દિવસથી એમનું મોઢું નથી જોયું. હા, ને આ દુકાન કોના ભરોસે મૂકીશ? દીનુ કાકાના. ઉત્તરીની, સારું થયું તમે દીનુ કાકાનું નામ લીધું બીજલબેન. તમને ખબર છે, રાહુલભાઈ આજે દીનુ કાકાને દુકાનેથી ઉપાડીને ક્યાંક લઈ ગયા છે. મને તો બહુ મોટો લોચો લાગે છે. એકવાર સાહેબને જોવા નહીં જાઓ ને તો ચાલશે, પણ ગલ્લો તો દીનુ કાકાના ભરોસે નહીં જ મૂકું. તું ચિંતા નહીં કર, તું પપ્પાને મળી આવજે, હું દુકાન સાચવી લઈશ. હા, ને કિંજલબેન, તમને કોણ સાચવશે? હાલત જોઈ છે બેન તમે પોતાની. જઈને આરામ કર. હું ને સેજલ દીદી બધું સાચવી લઈશું. હા, જઈને આરામ કર. ઠીક છે. એક મિનિટ, બાકી સેજલ દીદી,
કિંજલની આંગળીમાં કઈ નોટિસ કર્યું કે નહીં? કિંજલ, આ તો સગાઈની વીંટી છે ને? તારી પાસે ક્યાંથી આવી? એ બધી પછી વાત, હું જાઉં છું. કિંજલ! કિંજલ! કિંજલ, શું થાય છે તને? હું ઠીક છું, કીધું ને, હું ઠીક છું. સંભાળીને. હા. કિંજલ, જો તારા માટે ગરમા ગરમ લો, સૂઈ ગઈ. કિંજલ, કિંજલ ઉઠ બેટા. કિંજલ ઉઠ. જો તારા માટે ગરમા ગરમ શીરો બનાવે છે, થોડું ખાઈ લે ને એટલે તાકાત આવશે. મને ખબર છે બેટા, પછી સુશાંત કુમારે તારા હાથમાં સગાઈની વીંટી પહેરાવીને એમાં તારી જરાય મરજી નહોતી, પણ અત્યારે તારીમાં એટલી મજબૂર છે કે તારા માટે કંઈ બોલી શકે એમ નથી. મમ્મી, આટલી દુખી કેમ થાય છે? બસ તો એ જોતી હતી કે જે છોકરીની સગાઈ થઈ હોય ને એના ચહેરા પર કેટલી ખુશી છલકાતી હોય છે, જ્યારે તારા ચહેરા પર તો જવાબદારીનો મણમણનો ભાર છે. ચલ થોડો શીરો ખાઈ લે એટલે તાકાત આવશે. અરે વાહ, જેને જોડા ખવડાવવાના હોય એને તું શીરો ખવડાવી રહી છો. વાહ મેરા બહુ વાહ. એક કામ કરો ને, મારા હાટું થોડુંક ઝેર બનાવી લઈ આવો ને, એટલે હું ગટકાવી જાઉં, એટલે તમને કાયમની શાંતિ. અરે બા, આવું કડવું કેમ બોલો છો? સુશાંત કુમારે કિંજલના હાથમાં વીંટી પહેરાવી દીધી, એમાં બિચારી કિંજલનો શું વાંક? અરે વીટી પહેરાવી તો પહેરાવી, કોની બલાથી આય કોને પડી છે? મને ઈ કે ઓલા રાણાને કોણે કીધેલું કે જઈને મારા રાહુલને સવાલ કરે? તે જ ને. તારા પાસપોર્ટના કાગળિયા ફાડી નાખેલા એટલે તે બદલો લીધો ને? ઝેરીલી. બા પ્લીઝ, ઇન્સ્પેક્ટર રાણાએ બધાને સવાલ કર્યા છે, પછી એ ગુલાબ હોય, દિનુ કાકા હોય કે ઉત્કર્ષ હોય. તો પ્રોબ્લેમ શું છે? મારો પ્રોબ્લેમ ઈ છે કે તે જે અત્યારે નામ ગણાવ્યા ને, ગુલબો, ઉત્કર્ષ્યો, કામચોર દિનિયો, ઈ બધા મારા હગા નથી થતા. પણ રાહુલ તો તારો ભાઈ થાય છે ને, તો તે એની વિરુદ્ધ જઈને કાન ભંભેડી કરી ઓલા પોલીસ વાળા પાસે જઈને? આટલી ઈર્ષા? કા તારા પેલા ઈ અમેરિકા ઉડી જવાનો એટલે? બા, એ તો રાહુલ જ્યારે અમેરિકા પહોંચશે ને ત્યારે જોઈશું. બાકી ઇન્સ્પેક્ટર રાણા અમારા કહેવા ઉપર રાહુલને સવાલ જવાબ કરે કે પછી ધમકાવે, એ વાત શક્ય નથી. એ તમે પણ સારી રીતે જાણો છો. એટલા માટે કારણ વગરની કિંજલને ધમકાવાનું રહેવા દો. આમ પણ હોસ્પિટલથી ઘરના ધક્કા ખાઈ ખાઈને કિંજલ થાકી ગઈ છે. લાગતું તો નથી.
હમણાં એના બાપની વિરુદ્ધ એક અક્ષર બોલીશ ને તો કરડવા દોડશે. અને પછી થાકવાના નાટક કરશે. બા નાટક તો છે ને આ રાહુલભાઈ કરી રહ્યા છે. રાહુલભાઈના ફોનમાંથી દીનુ કાકાનો નંબર મળ્યો છે. બોલો હવે. રાહુલભાઈએ દીનુ કાકા સાથે ફોન પર વાત કરીને સાબિતી મળી. એટલે ઇન્સ્પેક્ટર રાણા રાહુલભાઈનો ફોન લઈને ચાલ્યા ગયા છે. બાકી હકીકત તો એ જ છે કે રાહુલભાઈ આજે અત્યારે ભોગવી રહ્યા છે ને એમના પોતાના જ કરતૂતોના કારણે છે. હવે જા જા કરતૂત વાળી. ના જોઈ હોય તો મોટી, તમે ત્રણેય જણીઓ છાની છછુંદર જેવીઓ છો. પેલા પ્રેમથી ફૂંક મારી અને પંપાડે, અને પછી ક્યારે બટકું ભરી જાય ને એની ખબર સુદ્ધા ન પડે. એટલે જ કહી દઉં છું કે જો આ ફેરી મારા રાહુલને જેલ ભેગો કરવાનો પ્રયત્ન કર્યો છે ને તો આ ભવાની ભૂલી જાહે કે તમે મારા દીકરાની દીકરીઓ છો. અને સૌથી પહેલા તો આ કિંજલડી, એનું તો જીવવાનું હરામ કરી દઈશ. એની હાવું મારા રાજકોટની છે. અરે મીઠું મરચું ભભરાવી ભભરાવીને એવી વાત કરીશ ને કે એને તો સાસરામાં ખાડા ખાવા મળશે. આવું ના બોલો બા. જો રાહુલે ચોરી નથી કરી તો પોલીસ શું કામ પકડી જાય? એટલે જ કહું છું, આવે તો ખરો ઈ રાણો મારા રાહુલને પકડવા. અરે ટાંટિયાને હાથ મરોડી, મોઢું કાળું કરી અને આખા તાપીનગરમાં ગધેડે બેસાડીને સરઘસ નો કાઢું ને તો મારું નામ એ ભવાની નહીં. મીરા બહુ, તમારા ત્રણેય સાપના ભારાને સમજાવી દેજો. કે જો ઈ ઝેરી છે તો આ ભવાનીને ભલભલા સાપનું ઝેર ઉતારતા આવડે છે. સમજ્યા મીરા બહુ? ચલે આગી જા. બા બા કિંજલ કિંજલ! કિંજલ બેટા શું થાય છે? કિંજલ આંખો ખોલ બેટા. કિંજલ કિંજલ આ સારું છે, થાક અને ઉજાગરાના કારણે આને ચક્કર આવ્યા જ ભાઈ સાહેબ. નતરા જુવાન છોકરીઓને ચક્કર આવે એટલે કેવા આડા આવડા વિચારો મગજમાં આવે માવતરને. બા અમે એટલીસ્ટ રાહુલ જેવા તો નથી. જુઠ્ઠું બોલીને વર વહુનું નાટક કરીને વિડીયો તો નથી વેચી આવતા. ને અમને અમારા પપ્પાએ જેટલું ઉડતા શીખવ્યું છે ને બા, એટલી જ મર્યાદાની સમજ પણ આપી છે. જોઈ મર્યાદા વાળી, બધી મને ખબર છે. પ્રેમ લગ્ન કરવા નીકળી હતી ને, જાણું છું હું. હજી આ વાત ઘરની બહાર નથી નીકળી ને એટલે મોટી ફિસિયારી મારો છો. ભીમજી અદાને ખબર પડશે ને તો ભારે થશે. અમને કોઈની બીક નથી લાગતી બા, કારણ કે અમે અમારા પપ્પાથી છુપાઈને કાંઈ જ નથી કર્યું. બીજલ ચાલ, આજે હોસ્પિટલ આપણે જઈશું અને મમ્મી કિંજલની સાથે તું રહેજે. દોડાઈ થામા, મોહન પાસે હું રહીશ. ના ના બા, તમે તકલીફ શું કામ લો છો? એમ એટલે મીરા બહુ હવે તમને વાંધા જ કપડવા લાગ્યા છે? સાંભળી લ્યો, મોહન મારો દીકરો છે અને એની તકલીફથી દુનિયામાં સૌથી વધારે જો કોઈને તકલીફ થતી હોય ને તો એની માને થાય.
બીજા કોઈને નહીં, સમજ્યા? લ્યો બોલો, આજે ખબર પડી કે પપ્પાની તકલીફની બાને સમજ છે. પપ્પા 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 શું કહેવા માંગો છો? પપ્પા મને કઈ નથી સમજાતું. પપ્પા ત્યાં શું છે ત્યાં? બોલો ને, રસોડામાં કોણ છે? પપ્પા બોલો. પપ્પા 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 પપ્પા. કિંજલ, કિંજલ બેટા શું થાય છે? કિંજલ, પપ્પા ઘરમાં મને કોઈ જોઈ જાય એ પહેલા હું પાટલા બાંધીથી ભાગી જાઉં, એટલે કોઈને ખબર નહીં પડે કે સગાઈની ટાઈમે હું ઘરમાં આવ્યો હતો. ભીનું કાકા, ભીનું કાકા રસોડામાં શું કરે છે? અરે સંતોષી માં, તે મારી લાજ રાખી. મારા મોહન આંખ ખોલી લે. બોલ બેટા, તારે મને કઈ કેવું છે? કે તારી માં તારી સામે જ ઊભી છે. હા કે બોલ બોલ બોલ. અરે ડોક્ટર સાહેબ, નર્સ, ક્યાં છો બધા? બોલ બેટા. બેન તમે ખસો. સિસ્ટર ઓકે, રિલેક્સ. યસ. બા પ્લીઝ તમે બહાર જાઓ. અરે પણ કહા, જો મારા દીકરાને મારી જોડે વાત કરવી છે. જો જો એ મને રોકી રહ્યો છે. એ અહીંયા જ ઊભી રહે એમ કહી રહ્યો છે ડોક્ટર. માજી પ્લીઝ અમને અમારું કામ કરવા દો. સિસ્ટર પ્લીઝ.
શું થયું કિંજલ? કાંઈ જોઈએ છે તને? ના કંઈ નહીં, બસ ગરમી થાય છે. તું સુઈ જા. કેટલું બધું લખવું હતું સગાઈના દિવસે આ પેજમાં, પણ સાવ કોરું રહી ગયું. ઘરમાં અચાનકથી ચોરી થવી, પપ્પાનું હોસ્પિટલમાં જવું, બધું એટલું ઝડપથી ને અચાનક બની ગયું કે એ સમયે સમજ જ ના પડી કે હવે આગળ શું કરવું. અને અત્યારે પણ જ્યારે સુશાંતે મારા હાથમાં સગાઈની વીંટી પહેરાવી, ત્યારે પણ મને સમજાઈ નથી રહ્યું કે હું શું કરું. પપ્પા, મને ખબર છે કે તમે અમારી વાતોને સાંભળી શકો છો, અને એટલે જ હું બધાને હિંમત બંધાવતી ફરું છું, કહેતી ફરું છું કે બધું ઠીક થઈ જશે. પણ કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું જ મુશ્કેલ. ગુલ્લકના 3,500 માંથી આ મહિનાના મોબાઈલ બિલ ભરાઈ જશે, બેંકના સેવિંગ્સમાંથી આ મહિનાનો ઘર ખર્ચ નીકળી જશે, પણ વીસીના હપ્તાનું શું, હોસ્પિટલના બિલનું શું? પપ્પા, ક્યાં સુધી બીજલ કોમ્પ્રોમાઇઝ કરતી રહેશે એના ફાટેલા શૂઝ અને ટૂંકા શોર્ટ્સની સાથે? પપ્પા, તમારી આ કિંજલ બધું એકલા હાથે મેનેજ નહીં કરી શકે. પ્લીઝ ઠીક થઈ જાઓ પપ્પા, પ્લીઝ. બોલતા થઈ જાઓ ને કહી દો એ ચોરનું નામ, જેથી આપણી બધી તકલીફોનો અંત આવી જાય. તમે તો પેલી સૈનિક કિટલીના ખમતીધર કમાન્ડર છો ને? હા, તો પછી એક કમાન્ડર થઈને તમે સરહદ પર આંખ મીચીને કેવી રીતે લડી શકો પપ્પા? કેવી રીતે? કપરા સંજોગો છે, લાય લાય ધૂપ છે, આંખો સુકાઈ ગઈ, હોઠ સાવ ચૂપ છે. દીકરી જા હોય ફળિયામાં મોજ, પણ દીકરીના માથા પર, દીકરીના માથા પર મણમણનો બોજ છે. વાયરાના વંટોળે ડગમગતો ફાનસ છે, દીકરીનું અજવાળું સાચવે તે માણસ છે. રંગ દરિયાનો આંખોમાં ભર્યો, રંગ દરિયાનો આંખોમાં ભર્યો. દીકરી વાલનો દરિયો. શું થયું કિંજલ? તું ઠીક તો છે ને? હા, દીકરી વાલનો દરિયો. અરે ક્યાં રોકાઈ ગઈ હતી બે જણિયું?
જટ પગ ઉપાડવા જોઈએ ને ભાઈ સાહેબ. કેમ બા, શું થયું? અરે આ વખતે મોહને ખાલી આંખ નથી પપડાવી, આખી આંખો ખોલી નાખી. શું વાત કરો છો બા? તારી હારે વાત નથી કરતી હું. મારે મારી મીરા બહુ હાથે વાત કરવી છે. હલતી નો થાતું અહીંથી. અરે મીરા બહુ, તમને ખબર છે રાત્રે હું માળા જપતી હતી ને, આંખો બંધ કરીને તો અચાનક મોહને આખી આંખો ખોલી નાખી. અરે મારી માળી, મારી બા એમ કેવા લાગ્યો, એક બાજુ ઓલું મશીન ટી 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 કરતું જાય અને મોહન, મારી માળી, મારી બા એમ મારી આમ આંગળી ચીંધતો જાય. અરે ઓલા ડોક્ટર કે તમે બહાર જાઓ, પણ ના, મારો મોહન મારો આમ આટલો ચાલી લીધો અને મને કે બા તમારે અહીંયાથી ક્યાંય નથી જવાનું, બા તમારે અહીંયાથી ક્યાંય નથી જવાનું. અને બા, તમે આ વાત અમને અત્યારે કહી રહ્યા છો? ફોન કરીને નહોતા કહી શકતા? મારી પાસે આ તમારો જો મોબલી છે અને હોય તો અહીંયા નંબર કોને આવડે છે લગાવતા? અરે પણ રાઘવ કાકાના ઘરનો નંબર તો આવડે કે નહીં? અરે મારી માવડી, હું આ બધી ફોનની પંચાયત કરતી બેહું કે મારો મોહન હાજો થઈ ગયો એના પેંડા વેચું? અરે મીરાવો, હું વિચારી રહ્યા છો? આપણે અંદર નથી જવું મોહન પાસે? સેજલ ભાભી, મને નર્સે હમણાં જ કહ્યું છે કે મોહન અંકલને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવાના છે. સ્પેશિયલ રૂમ? પણ તો ખર્ચો ડબલ થઈ જશે ને? અરે મીરાવો, ડબલ તો ડબલ. મારો મોહન ઠીક થઈ ગયો ને, એ જ મોટી વાત છે ભાઈ સાહેબ. હાલો અંદર. એક મિનિટ ભાઈ, તું ક્યાં જાસ? લાગે છે ડોક્ટરે તને કીધું નથી. અત્યારે દર્દીના ઘરના હોય ને એને જ મળવાનો ટાઈમ છે. અને તું તો પાછો ભણેલો ગણેલો અને પોલીસ હારે ફરનારો ને, તો આ તે ત્યાં વાંચ્યું નહીં? જો ત્યાં લખ્યું છે પાટિયું માર્યું ને કે મુલાકાતીઓને મળવાનો ટાઈમ 11 થી 1 નો. તો હજી 11 નથી વાગ્યા ને? તો હજી 11 નથી વાગ્યા ભાઈ. જા, હાલતી નો થા. ઇટ્સ ઓકે સેજલ ભાભી, તમે જઈને મોહન અંકલને મળી આવો અને મારા વતી ખાસ ખબર પૂછજો. હું ત્યાં સુધી કિંજલ અને રૂપેશને જણાવી દઉં છું. અને આમ પણ મારી પાસે મોબલી છે અને મને નંબર પણ આવડે છે બધા. શું બા, આવું કઈ કરાતું હશે? ઉત્કર્ષ આપણને કેટલી મદદ કરે છે અને તમે એની સાથે આવું વર્તન કરો છો? હવે જોઈ મોટી મદદ વાળી. મદદના નામ પર પોલીસને ઘરે લઈને આવેલો. હાલો અંદર. હે ઉત્કર્ષ, યસ ડોક્ટર. સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. મારે તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. પેમેન્ટ વિશે છે ડોક્ટર? ના, મોહનભાઈ બાબત છે. મોહનભાઈની હેલ્થ વિશે એક વાત કેવી છે જે બીજા કોઈને ખબર નથી. અને હા, મેટર થોડી સિરિયસ છે. પપ્પા, પપ્પા, જય શ્રી કૃષ્ણ. મને નહીં, ત્યાં જુઓ, તમારા માટે કોઈ રડી રહ્યું છે.
શું પપ્પા, તમે કઈ કહેવા માંગો છો? મને કઈ સમજાતું નથી. પપ્પા ત્યાં કોણ છે એમ? આ તો બા છે. તમારે કઈ કેવું છે? તમે શું બોલવા માંગો છો? કઈ સમજાતું નથી. શું કેવું છે તમારે? ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, જુઓ ને, આ કેમ કઈ બોલતા નથી? એમને કઈ થયું છે? આઈ એમ સોરી મેડમ, પણ હું બસ એટલું કહીશ કે મોહનભાઈ એમની આંખો ખોલી શકે છે, હાથ હલાવી શકે છે, પણ હમણાં વાત કરી શકશે નહીં. મોહનભાઈનો અવાજ એમના ગળાની સ્વર પેટીમાં કેદ થઈ ગયો છે. તો ઈવડે કેદ ખાનાની ચાવી તમારી પાસે નથી ડોક્ટર? જુઓ માજી, મેં તમને સૌથી પહેલા કહ્યું હતું કે મોહનભાઈને બ્રેન સ્ટ્રોકનો પ્રોબ્લેમ થયો છે અને નસીબદાર છે કે એમને પેરાલિસિસનો એટેક નથી આવ્યો. એમની સ્વર ગ્રંથિ પર થોડી અસર થઈ છે. અને એટલા માટે જ એમને થોડા સમય માટે ખાવામાં અને બોલવામાં તકલીફ પડશે. અને એટલા માટે થોડા સમય માટે આપણે એમને નળીથી ખોરાક આપીશું અથવા તો પ્રવાહી આપીશું. અરે રે, ફૂટ્યા કરો ડોક્ટર સાહેબ. મારા મોહનને તમે આટલી દવાઓ જમાડો છો, આ શરીરે નળીઓ ખોસેલી છે, આટલા ઇન્જેક્શનો મારો છો, તોય પાછા કહો છો કે એની સ્વર પેટીના તાળા લાગી ગયા છે. હું નથી માનતી. હા, અને બા, તમે જ કહ્યું હતું ને કે પપ્પાએ તમારી સાડીનો છેડો પકડ્યો તો અને તમને રોક્યા હતા અને કહ્યું હતું કે રોકાઈ જાઓ. એ ખોટું છે. હું પણ ત્યારે ત્યાં જ હતો જ્યારે મોહનભાઈએ આંખો ખોલી હતી. તમે ફરી એકવાર એ ઘટના યાદ કરીને કહો કે મોહનભાઈ એમના મોઢેથી કશું બોલ્યા હતા કે પછી એમના હાથથી સાડીનો છેડલો પકડવા ચાલ્યા હતા? કે પછી ફક્ત આંગળી કરી હતી? બોલો બા, હા કે ના? બેન, તમે ખસો. સિસ્ટર, ઓકે, રિલેક્સ. યસ. બા, બા પ્લીઝ તમે બહાર જાઓ. અરે પણ કહા, જો મારા દીકરાને મારી જોડે વાત કરવી છે. બોલો, સાચું છે કે નહીં? અરે હું હાચું ને ખોટું, તમે તો મોહનની ભેળા ભેળા અમારા મોઢે તાળા લગાવી દીધા પૈસા. તો શું પપ્પા હંમેશ માટે આમ જ રહેશે ડોક્ટર, બોલ્યા વગરના? ના ના, પણ જેમ મોહનભાઈને હોશમાં લાવવા માટે તમે બધાએ જે રીતે રાહ જોઈ હતી એ જ રીતે થોડા વધુ દિવસ રાહ જોવી પડશે એમનો અવાજ સાંભળવા માટે. બાકી સ્વરગ્રંથિનો પ્રોબ્લેમ ખબર પડતા જ મેં મારા તરફથી દવાઓ શરૂ કરી દીધી હતી અને મહાસુખભાઈ સાથે પણ મારી વાત થઈ ગઈ છે અને જરૂર પડે તો આપણે કોઈ સ્પેશિયાલિસ્ટનો ઓપિનિયન પણ લઈશું. એક્સક્યુઝ મી. અરે કપાળ મારું, તું સ્પેશિયાલિસ્ટ ને પૂછતો. આટલા ઉજાગર કર્યા, પૈસાનો ધુમાડો કર્યો, અંતે હાથમાં શું આવ્યું? મારો મૂંગો મંતર દીકરો.
તને સમજાતું નથી ઉત્કર્ષ. છેલ્લી 15 મિનિટમાં હું તારા 25 કરતા પણ વધુ ફોન કટ કરી ચૂકી છું, તો પણ તું ફોન કરી રાખે છે. તારા આવા વર્તનના કારણે મારે કેટલું સાંભળવું પડ્યું ખબર છે ને તને? ને હું ઠીક છું, બસ વીકનેસના કારણે થોડા ચક્કર આવી ગયા હતા, બાકી મરી જાવ એવું કશું નથી થયું. મારી ચિંતા કરવાનું રહેવા દે ને મારામાં હવે સુશાંતનું વધુ પડતું સાંભળવાની તાકાત નથી. તને મારી હાલત સમજાય છે ઉત્કર્ષ? તો પ્લીઝ હું તારા હાથ જોડું છું. જ્યારે જ્યારે સુશાંત તારું અપમાન કરે છે ને આપણા સંબંધ પર શંકા કરે છે ને મને નથી ગમતું. તો પ્લીઝ હું તારા હાથ જોડું છું. ને જ્યારે આપણા વચ્ચે એવું કંઈ છે જ નહીં તો દુનિયાને ખોટે ખોટું બોલવાનો મોકો શું કામ આપવાનો? સારું, તું જો નથી ઈચ્છતી તો હું તને ફોન નહીં કરું. ને મને ખબર પણ નહોતી તારી તબિયત ખરાબ થઈ ગઈ છે. મેં તો ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો હતો કે મોહન અંકલ કોમામાંથી બહાર આવી ગયા છે. શું? પપ્પા કોમામાંથી બહાર આવી ગયા? ને તું મને અત્યારે વાત કરે છે? અત્યાર સુધી શું ફાલતુ વાતો કરે રાખતો તો? એ બધું છોડ, હું હમણાં જ હોસ્પિટલ આવું છું. અરે પણ મારી કિંજલ વાત તો સાંભળ. અરે એ બધી વાત સાંભળવાનો ટાઈમ ક્યાં છે મારી પાસે? મારે તો હવે બસ પપ્પાને સાંભળવા છે. પપ્પાના મોઢેથી કિંજલ સાંભળવું છે. ચાલ છોડ, હું હમણાં જ હોસ્પિટલ આવું છું. ને ઉત્કર્ષ, સોરી, મારે તારા પર આટલો ગુસ્સો નહોતો કરવો જોઈતો. સોરી. અરે પણ કિંજલ મારી વાત તો બીજલ, બીજલ. આ કિંજલ પણ છે ને મારી વાત જ નથી સાંભળતી. પાછી મને કહેતી હતી કે એને મોહન અંકલના મોઢાથી એનું નામ સાંભળવું છે. હવે હું એને કેવી રીતે કહું કે મોહન અંકલ તો બોલી જ નથી શકતા. બીજલ, બીજલ. શું થયું કિંજલ? શું નથી થયું એમ બોલ મારી ફૂલબેટ. તારા માટે એક જબરજસ્ત ન્યૂઝ લઈને આવી છું. શું ન્યૂઝ છે? ઉત્કર્ષનો ફોન હતો કે પપ્પા ઠીક થઈ ગયા છે. પપ્પા ઠીક થઈ ગયા? કિંજલ, આઈ એમ સો હેપી. તો આપણે અહીંયા શું કરીએ છીએ? હોસ્પિટલ જવું જોઈએ. હા ચાલ. કિંજલ, મારે તને એક વાત કહેવી છે. મને એવું લાગે છે કે બધો જ ચમત્કાર છે ને તારી આ સુશાંત વાળી વીટીનો છે. આ વીટી તારી આંગળીમાં આવી નથી કે પપ્પા ઠીક થઈ ગયા. અને કિંજલ, મારી પાસે પણ તારી માટે એક હજુ જબરદસ્ત ગુડ ન્યૂઝ છે. શું? બીજલ ભટ્ટનું બેડમિન્ટન ટીમમાં સિલેક્શન થઈ ગયું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મને લાગે છે પપ્પા આ ન્યૂઝ સાંભળીને તો બેડ પરથી ઊભા જ થઈ જશે. ચલ ચલ જલ્દી જઈએ. બાપા અહીંયા મોડું થાય છે. એ સરોજ, નાસ્તો મળશે કે નહીં? અહીંયા ભૂખ લાગી છે. આવી આવી. કેટલી વાર હોય? અહીંયા આલો લો, ચેવડા જ છે નસીબમાં. ચા લાવી. નખો જાય નખો દેવાનું. મેં તો હોસ્પિટલના નામનું નાઈ નાખ્યું રાઘવો. નકામીના પેટના છી હંધાય દાખતર. હા, હું થયું બા? ટાટા પડો. એ સરોજ, બા માટે પાણી લાવ ભાઈ. હા લાવી. ટાટા પડો, ટાટા પડો. હું થયું બા? અરે થાય હું પાણી એ રામ જાણે મારા ગળેથી ઉતરશે કે નહીં. હા બા, હું થયું? અરે મને ઈ જ નથી સમજાતું રાઘવ કે મારે આને ઠીક સમજવું કે નો ઠીક સમજવું. કેમ બા, કેમ આમ બોલો છો? અરે તો શું કહું સરોજ, મોહન બિચારો માંડ કોમામાંથી બહાર આવ્યો તે મને બે ઘડી એમ થયું કે હર ખાવ. ત્યાં તો ઓલો ડાક્ટર ઓદડામાં હાઠીકડું નાખે ને એમ કીધું કે મોહનના ગળાની નસમાં કંઈક ગડબડ છે. બિચારો ખાઈ નહીં શકે અને બોલી નહીં શકે. અરે બા, આ તો એવું થયું, પેલા ભીમજી અદાની ભાષામાં કહીએ ને તો હા પે છતુંદર કરી લીધું, પણ હવે ઓકે તો આંધળો થાય
અને ગળે તો એ રે રામ બોલો ભાઈ રામ. મને તો એ જ નથી સમજાતું કે મારા મોહને એવા કેવા પાપ કર્યા હશે બિચારાએ કે એને આટલી પીડા ભોગવવી પડે છે. બા, એ તો ઘણીવાર માણસ પાછલા જન્મના એ કર્મો ચૂકવતો હોય અને ઘણીવાર આ જન્મમાં ઘરનાઓના. વાહ, બોલ્યા ને કઈ ત્રિકાળ જ્ઞાની બોલ્યા. વાહ, હે તું અમને નાસ્તો પીરસી બસ છે. એ બા, આ બધું છોડો ને, મુદ્દાની વાત કરો ને. ઓલા 5 લાખનું શું થયું? હા બા, ઈ તો મેં એટલે પૂછ્યું બા કે ઓલો ઇન્સ્પેક્ટર રાણા ખરો ને, એ આપણા રાહુલિયાને પૂછપરછ માટે બહુ હેરાન કરે છે. બાકી બા, તમે તો જોયું તું ને સગાઈમાં હું કેવો મોટા ભાઈનો પડછાયો બનીને રહ્યો તો. હે અને તું એકદમ મોહનો પડછાયો બનીને પડતો તો બેટા, મને ખબર છે. પણ હગાઈ લગણ હોસ્પિટલ સુધી નહીં. અને જ્યાં સુધી રાહુલની વાત છે ને, એની મને ચિંતા છે, એમ જો ને. એક તો આ ઇન્સ્પેક્ટર પણ એ જ ટાપીને બેઠો છે કે મોટા ભાઈ મોઢું ખોલે અને એનું કામ પતે. ખબર નહીં આ કોયડો ક્યારે ઉકળશે. કોણ છે? બા, ભીમજી હતા. અરે કહી દે, એને પાછી નવી ઉપાધિ કરશે, કહી દે. હા, લે પગે લાગી લે. લે વાત કરે તો. હા દા, પાઈ લાગુ હતા, પાઈ લાગુ. ના, મોહનભાઈ ની તો તબિયત આમ હારી નથી કા. ના, આમ છે ને મોહનભાઈ મૂંગા થઈ ગયા છે. ના એટલે હંમેશા માટે નહીં હો. હા, ડોક્ટરે કીધું છે કે હમણાં હાલ પૂરતું એમને જીભે તાળા લાગી ગયા છે. હા હા, બોલે. હા દા, મૂકું હો. હા બા, કિંજલને આ વાતની ખબર છે? એ યાર, હું 3જા નંબર પર છું એટલે હું 3જી મળવા જાઉં એવું ના ચાલે. મેં કીધું ને, પહેલા હું મળવા જઈશ પછી તું જજે, સમજી? ના. અરે તેજલ, પપ્પા કેમ છે? પપ્પા ઠીક તો છે ને? મને ખબર છે પપ્પાનો પહેલો સવાલ એવો હશે કે કિંજલ ક્યાં છે. હું હમણાં જ પપ્પાને મળીને આવું. હા હા. સેજલ દીદી, શું થયું? કેમ આટલા ચિંતામાં દેખાઈ રહ્યા છો? પપ્પા, પપ્પા, હું આજે બહુ 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 ખુશ છું. તમે એકદમ ઠીક થઈ ગયા ને? એટલે હવે બધું જ ઠીક કરી દેશો, હે ને? કરી દેશો ને? અરે આ શું? મારે તમારી આંખોથી જવાબ નથી જોતો. હા, અરે કંઈક તો બોલો. બહુ રમી લીધી હા આ કિટ્ટા બુચ્ચાની રમત. બહુ થઈ ગયું. તમારે હવે તો બોલવું જ પડશે, નહીતર છે ને, હા, તમારી કિંજલ રિસાઈ જશે. આવડે છે એને રિસાઈ જતા. કિટ્ટા, નથી વાત કરી મારે તમારી સાથે. મોઢા પર આંગળી નહીં બોલું. બોલો ને પપ્પા, બહુ થઈ ગયું. તમારા શબ્દો જ તો મારી હિંમત છે ને. કેટલા દિવસ થઈ ગયા મને મારી હિંમત નથી મળી. તમારી કિંજલ થાકી ગઈ છે પપ્પા. હું બહુ થાકી ગઈ છું પપ્પા. બસ એક વાર મારું નામ તમારા મોઢેથી બોલો. મારે મારું નામ તમારા મોઢેથી સાંભળવું છે પપ્પા, તમારા મોઢેથી. બસ એક વાર પપ્પા, બસ એક વાર. એક્સક્યુઝ મી, આ શું કરો છો તમે? એક મિનિટ આમ આવો. તમે આ શું કરી રહ્યા છો? તમને ખબર નથી
પેશન્ટ સાથે વાત કરવાની નથી. પેશન્ટની ગળાની નસમાં ડેમેજ છે. જો મેં એમને ઇન્જેક્શન આપી દીધું છે, તમે પ્લીઝ એમને આરામ કરવા દો. નહીં પપ્પા, નહીં. તમે શું કામ માફી માંગો છો? હા, ને હું તો મજાક કરતી હતી. હું કઈ થાકી નથી ગઈ. બહુ હિંમત છે મારામાં. તમારી કિંજલમાં બહુ હિંમત છે પપ્પા. તમારા શબ્દોથી જ હિંમત મળે એવું કોણે કીધું છે? હું તો ખોટું બોલતી હતી પપ્પા. એવું કંઈ નથી. તમે બોલો કે ના બોલો, તમે મારા માથે હાથ મૂકો કે ના મૂકો, તમારી આંખ મારી આંખને મળે ને બસ છે પપ્પા. ને ખબરદાર, જો એમ માની લીધું છે કે તમે બોલી નથી શકતા, હું છું ને પપ્પા તમારી કિંજલ. હું તમારો અવાજ બનીશ. આપણે બંને મળીને આ દુનિયાને જવાબ આપીશું પપ્પા. જબરજસ્ત જવાબ આપીશું, જબરજસ્ત. સાચા ખુશ્બુ પણ છે ને કઈ સમજતી જ નથી. ઘરની બહાર ચિઠ્ઠી મૂકીને ગઈ કે મળવું છે. બાકી પપ્પાના હાથમાં કાગળ આવી ગયો હોત ને તો આવા દે. આજે તો હું એને સવાલ કરીને જ રહીશ. મળી ગયો તને તારા સવાલનો જવાબ? નક્કામાં ન માલા, આ ચિઠ્ઠી ના નાખું તો શું કરું? ઓલા રાણાને તારા નામના મિસ કોલ મારું? અરે પણ એમાં મારો શું વાંક? પેલો ઇન્સ્પેક્ટર મારો ફોન લઈ ગયો તો. હા, એકદમ કરેક્ટ વાત કરી તે. બેવકૂફ તો હું છું ને કે તારા જેવા લંગડા ઘોડા પર મેં દાવ લગાવ્યો. ઓલો રાણો મને પૂછતો તો કે હું કોણ બોલું છું. મારો નંબર એની પાસે પહોંચી ગયો તારે કારણે. અરે માર નહીં ને વાગે છે. એ તો રાઈટ ટાઈમ પર મેં મારું સિમ કાર્ડ અને રહેવાનું બદલી નાખ્યું, ન તો વગર કામની જેલમાં ચક્કી પીસતી હોતા છે. અરે માર નહીં ને વાગે છે. તો જુએ છે તો જોવા દે ને. સાંભળ્યું છે પેલા દીનુ કાકા પાછા આવી ગયા છે, તો તને 5 લાખ આપ્યા કે નહીં? ના, દીનુ કાકા કહે છે કે 5 લાખ એમની પાસે નથી. એક નંબરની નાટક કંપની છો તમે બધા. તારા દાદી ઓલા વસૂલીને ખોટી ચેન પકડાવે, તું તારા બાપને એન્જિનિયરના નામે ચૂનો લગાવે, અને તારો બાપ જગ્યા માટે ઓલા માસુકને માખણ લગાવે. ક્યાંક એવું તો નથી ને જેમના હોસ્પિટલમાં તારો કાકો સૂતો છે એ જ સૌથી મોટો 10 નંબરી હોય, પૈસા ચોર્યાનું નાટક કરતો હોય? ના ના, કાકા તો બહુ સીધા માણસ. ચૂપ. તારા ખાનદાનની હિસ્ટ્રીમાં કોઈ સીધું નથી, બધા જલેબી જેવા છે. તું લખી રાખ, આ તારો કાકો પણ નાટક કરીને બધા પૈસા ગટકી જવાના ફિરાતમાં છે. તું જોજે ને, થોડા ટાઈમમાં ટી સ્ટોલ પર નવી કરાવશે. પૈસા ચોરાયાની ફરિયાદ કરી ફીસી પણ નહીં ચૂકવે, ને છોકરાવાળા સામે હાય ગરીબી કરીને લગ્ન પણ સાદાઈથી પતાઈ દેશે. ને મારું માન, તારા આખા ખાનદાનમાં માસ્ટર માઇન્ડ હોય ને તો તારો કાકો જ છે. વાત તો ખુશ્બુ સાચી કહી રહી છે. શું બેજું છે કાકાનું, માનવું પડે. અને હા, આમાં મોહનભાઈને કેટલી એક્સરસાઇઝ કરવાની છે, દાદર ચઢ-ઉતર નથી કરવાના, કેટલી હાઈટના પલંગ પર સૂવાનું છે, અને ખાસ કરીને એમને શું ખાવાનું છે અને શું નથી ખાવાનું એ બધી જ ડિટેલ આમાં લખી છે. અને હમણાં 2 દિવસ સુધી એમને ફક્ત જ્યુસ અને લિક્વિડ પર જ રાખવાના છે. તો ડૉક્ટર સાહેબ, એમને દાળનું ઓસામણ, મગનું પાણી કે પછી કાંજી એવું આપી શકાય ને? હા, પણ દાળના નામે લીમડો, વઘારનું જીરું, કોથમીર
એ બધું ન જવું જોઈએ. જુઓ, મને વર્ષોનો અનુભવ છે. તમે મોહનભાઈને આજે સાંજે ઘરે લઈ જશો, આવતીકાલથી મહેમાનો મોહનભાઈને કેમ છો કેમ નહીં પૂછવા માટે ઘરે આવશે અને પછી પોતાના જાત જાતના ઈલાજો પણ બતાવશે. અને હા, નાસ્તાના નામે તમે શીરો ખવડાવશો, ઘી ખવડાવશો, બટેકાવડા ખવડાવશો, પણ પ્લીઝ હું તમને વિનંતી કરું છું, એવા કોઈ ઊંટ વૈદા કરશો નહીં, નહીંતર મોહનભાઈ એમનો અવાજ કાયમને માટે ખોઈ બેસશે. ના ના ડૉક્ટર, તમે ચિંતા ના કરો, અમે આ બાબતનું પૂરું ધ્યાન રાખશું. અને હા, આ સ્પીચ થેરાપિસ્ટનું કાર્ડ છે. થોડા દિવસ બાદ મોહનભાઈને ત્યાં લઈ જવા પડશે, જે મોહનભાઈને એમનો અવાજ પાછો લાવવામાં મદદ કરશે. થેન્ક યુ ડૉક્ટર. ઇટ્સ ઓકે. મહાસુખભાઈએ મને ખાસ ભલામણ કરી હતી મોહનભાઈની. બાકી તમારું બિલ ક્લિયર થઈ જાય તો સાંજ સુધીમાં તમે મોહનભાઈને ઘરે લઈ જઈ શકો છો. અને જો કોઈ તકલીફ જણાય તો મારો નંબર આ ફાઇલમાં છે જ. એક્સક્યુઝ મી. કિંજલ બેટા, હું અત્યારે ઘરે જાઉં છું અને સાંજની તૈયારી કરું છું. કાકી જલ્દી કરો, મને બહુ મોડું થાય છે. અરે આવી આવી બેટા, આ તારા ટિફિનમાં રોટલીઓ ભરી રહી હતી, એ પણ ઘી લગાવેલી. અને બેટા તું તો હવે બેડમિન્ટનની ટીમમાં સિલેક્ટ થઈ ગઈ ને, તો ડબલ પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? એટલે થોડું ઘી પેટમાં પડે ને તો તાકાત આવે, સમજી? પણ કાકી મને આટલી બધી ઘી વાળી રોટલી ખવડાવશે ને તો હમણાં જેટલી છું ને આમ ડબલ જાડી થઈ જઈશ. બીજલ, તું હજી ઘરે જ છો? સ્કૂલે ક્યારે જઈશ? મમ્મી બસ જવું જ છું. કાકી એમના ઘરેથી લોટ અને મસાલો લેવા ગયા હતા ને, એમાં મોડું થઈ ગયું. કેમ? તારે ઘરેથી? તો શું કરે કાકી, આપણા ઘરે મસાલો મીઠું કાંઈ જ નહોતું, એટલે કાકી બધું લઈ આવ્યા એમને ત્યાંથી. તો તારે મને પહેલેથી જ કહી દેવું જોઈતું હતું ને સરોજ. હું ગુલાબને કહી દેત. તે ભાભી, મારા ઘરેથી મસાલા ને મીઠું ક્યાં કોઈ પારકા ઘરે લઈને આવી છું? પણ તોય તો તું રાઘવભાઈ અને પાનો સ્વભાવ જાણે જ છે ને. પણ ભાભી, તમે પણ તો મારો સ્વભાવ જાણો જ છો ને.